નમસ્કાર, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. અત્યારે આપણે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા જે પાંજરાપોળ જે ચલાવવામાં આવી રહ્યું છે ત્યાં આગળ છીએ અત્યારે. અને ગૌ માતા એ રાષ્ટ્રમાતા છે. ગાયોની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણી બધી ગાયો આજે આપણા પાંજરાપોળની અંદર છે. અહીંયા ગાયો છે ઘણી બધી, પણ એક પણ ગાય આપણને દૂધ આપતી નથી. કારણ કે આ બધી જ તેજી દીધેલી ગાયો છે કે જે દૂધ નથી આપતી, જે એના જે માલિકો છે જે રોડ પર રસ્તે રઝળતી મૂકી દે છે, એક્સિડન્ટમાં જે ઘાયલ થાય છે, આ બધા એવા પશુઓ છે. તમે ઘણા બધા પશુઓને અહીંયા જોઈ પણ શકશો કે ઘણા બધા ખોડ ખાપણવાળા બી છે અને ઘણા બધા પશુઓને આ સંસ્થા દ્વારા ઊભા પણ કરવામાં આવ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ ને ઘણી બધી સરસ મજાની ગાય માતાઓ અહીંયા છે. તો આ દરેક ગાય માતાના આશીર્વાદ તમારી બધાની ઉપર નીવડે અને ગાયોની સેવા હરહંમેશ કરતા રહેજો. કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ આવેલો છે. તો આપ પણ જો વિનંતી કરી રહ્યો છું કે આ પાંજરાપોળની વિઝિટ ના કરી હોય તો ચોક્કસ આપ અહીંયા એકવાર ચોક્કસ વિઝિટ કરજો. અત્યારે પણ હું આપ સૌની સાથે ગાયોની વચ્ચે ઊભો છું. કારણ કે આ જગ્યાએ આવ્યા પછી આપણને એવું લાગે કે સ્વર્ગ આપણું અહીંયા જ છે, આનાથી ક્યાંય બહાર જવાની જરૂર નથી. અને ગાયની અંદર જે દેવતાઓનો જે વાસ છે અને એ દેવતાઓ થકી આપણને જે આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે એ થકી આજે અમે આ પાંજરાપોળ ચલાવી રહ્યા છીએ. તમારા બધાનો સહકાર અમને ભરપૂર મળી રહ્યો છે. પ્રેમ, લાગણી અને હૂંફ ભરપૂર અમને મળી રહી છે. તો આવો ને આવો સાથ અને સહકાર અમને હર હંમેશ આપતા રહેજો એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.